આજે મહાકુંભનો છઠ્ઠો દિવસ છે। જલશક્તિ મંત્રી સ્વતંત્ર દેવસિંહે સવારે સંગમમાં ડૂબકી લગાવી હતી। અત્યાર સુધીમાં 7,50,00,000થી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યું છે અને આજે રક્ષામંત્રી રાજનાથસિંહ પ્રયાગરાજ આવી ચૂક્યા છે અને તેઓ અહીંયા સંગમમાં સ્નાન કરશે અને સેનાના અધિકારીઓ સાથે બેઠક કરશે। રાજનાથસિંહના આગમન પહેલા જ સેનાના જવાનો મોડી રાત્રે શહેર અને મહાકુંભ વિસ્તારમાં ઉતરી પડ્યા હતા। જોકે પોલીસે પણ તપાસ વધારી હતી। મેળા વિસ્તારમાં જતા વાહનોની તલાશી લેવામાં આવી હતી અને 18 જેટલા શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે। અનેક યુવકો ચોરીની શંકામાં ઝડપાયા હતા અને સફાઈ કામદારોને બપોરે ફોન આવ્યો હતો કે સેક્ટર 18માં બોમ્બ છે અને થોડી જ વારમાં બ્લાસ્ટ થવાની ભીતિ હતી। જોકે પોલીસે કોલ ડિટેલ મેળવી હતી અને કરોડોની સંખ્યામાં આવનાર ભક્તોને લઈને સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય તેની પણ ખાસ કાળજી રાખવામાં આવી રહી છે। આજે મહાકુંભનો છઠ્ઠો દિવસ છે। જલશક્તિ મંત્રી સ્વતંત્ર દેવસિંહે સવારે સંગમમાં ડૂબકી લગાવી હતી।